તો ધોરાજીમાં પહેલા વરસાદમાં જ મુખ્ય સ્ટેટ હાઈવે ધોવાઈ ગયો છે। શહેરના પાલિકા રોડ, પોસ્ટ ઓફિસ રોડ, જમનાવર સહિતના રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। પાલિકાએ રોડના સમારકામમાં કરોડોનો ધુમાડો કર્યો હોવા છતાં સ્થિતિ ઠેરની ઠેર છે। દર વર્ષે રોડ ધોવાઈ જતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ધોરાજીના તમામ રોડ પર મસમોટા ખાડા પડતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ખાડા રાજને લીધે દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ધોરાજી શહેરમાં પ્રથમ વરસાદે છે તે તંત્રની પોલ છે તે ખોલી છે। જોઈ શકાય છે આ ધોરાજીના સૌથી પહેલા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું। જ્યાં જોશો ત્યાં ખાડા છે તે જોવા મળતા। ચોમાસું બાકી તમે જોવો ને 3 દી પહેલા અહીંયા બસ ખૂટી ગઈ હતી। 35 વ્યક્તિ માંડ નીકળ્યા બચ્યા અને બસ કાઢવા માટેનો કોન્ટ્રાક્ટર જેસીબી આવ્યો ને તો એમ કે 15,000 રૂપિયા થાય કે બસ કાઢવાના। એવી રીતે પાછા એના પાસે પૈસા માંગે। ઓલો ડ્રાઈવર ગરીબ માણે એના પાસે થોડાક પૈસા હોય આપે એને। તકલીફ કેવી પડે? વાહનોને કેવી તકલીફ પડે? વાહનોને તકલીફ પડે। ધારાસભ્ય કે અહીંના ચીફ ઓફિસર કે કોઈ આવીને જોવે રોડ ઉપર એનું વાહન નાખે તો ખબર પડે કે કેવી। અત્યાર સુધી કોંગ્રેસનું શાસન હતું, હવે ભાજપનું શાસન આવ્યું છે। વિકાસના કામો થાય છે। ધોરાજી જુનાગઢ પુલ બને છે જે આપણે રેલવેનો, એ પુલ બનવાનું કામ ચાલુ હોય તો ક્યાંક ને ક્યાંક આપણે તકલીફ પડતી હોય અને જે ચોમાસામાં ખાડા ખબડાઓ પડતા હોય અને જેમ ઉપલેટામાં અમારે ખાડા ખબડાઓ છે જેથી કરીને કોઈને એમ થાય છે કે આ વેઠ ભોગવવો પડે, પણ હકીકતમાં ભૂગર્ભ ગટરના કામો હાલતા હોય અને ગેસની પાઇપલાઇનો કામ હાલતા હોય તો ક્યાંક ને ક્યાંક કામ ચાલુ હોય, લાંબા સમય સુધી ચાલુ રહેતું હોય। છેલ્લા 6 મહિના થયા ધોરાજી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એની પહેલા 2.5 વર્ષ થયા વહીવટદારનું શાસન હતું। તો એ દરમિયાન આ રોડ રસ્તા બનેલા છે, પણ ભારતીય જનતા પાર્ટીને ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે અને આ જે રોડ રસ્તા બન્યા છે એ એમના રાજમાં બનેલા છે અને દરેક રોડ રસ્તા જોવો તો અત્યારે વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડે છે। ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે અને મોટો અકસ્માત થાય એવી પૂરેપૂરી શક્યતા છે।